તો વડોદરામાં વૈષ્ણવાચાર્ય પીઠાધીશ્વર પૂજ્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીને હજારો વૈષ્ણવો દ્વારા ભવ્ય ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વજ્રધામ આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયેલી આ ભાવાંજલિ સભા પૂજ્ય શ્રી વજ્ર રાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવોના શોક સંદેશોનું વાંચન કરવામાં આવ્યું હતું। સાથે જ મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા દ્વારા વિડીયો સંદેશ મારફતે શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી। પૂજ્ય શ્રીના જીવન ચરિત્રના દર્શનથી સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું। દેશ અને વિદેશના સમગ્ર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય માટે આજે ભાવાંજલિ અર્પિત કરવાનો એક વિશેષ અવસર છે। પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં વરિષ્ઠ અને વયોવૃદ્ધ ખૂબ જ પ્રખર અને વિદ્વાન એવા શ્રી વાકપતિ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી નિત્ય લીલામાં પધાર્યા। આ સમયે આજે સમગ્ર દેશ અને વિદેશના વૈષ્ણવ વતી સમગ્ર ભારતના વૈષ્ણવ મોટી સંખ્યામાં અહીં વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉપસ્થિત થયા છે, જેમાં નિત્ય લીલા શ્રી વાકપતિ પીઠાધીશ્વર મથુરેશ્વરજી મહારાજશ્રીને સૌ વૈષ્ણવો પોતાના મનની ભાવપૂર્ણ ભાવાંજલિ અર્પિત કરી રહ્યા છે। આ સમયે આ સમગ્ર સભાના અધ્યક્ષ તરીકે પૂજ્ય મથુરેશ્વરજી મહારાજશ્રીના પરિવારમાંથી વૈષ્ણવાચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય વલ્લભરાયજી મહારાજશ્રી બિરાજ્યા છે। સાથે જ વાકપતિ પીઠાધીશ્વર પૂજ્ય યોગેશ્વરજી મહારાજશ્રી, વાકપતિ પીઠાધીશ્વર પૂજ્ય ધ્રુમિલકુમારજી મહારાજશ્રી અને વલ્લભાચાર્યજી પીઠ અને વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી આ સમગ્ર પરિવારજનો સાથે અત્રે બિરાજ્યા છે। અને આ સમગ્ર પરિવારની ઉપસ્થિતિમાં વૈષ્ણવો ભીની આંખે પૂજ્ય મહારાજશ્રીને પોતાની ભાવાંજલિ અર્પિત કરી રહ્યા છે। અને એ જ સમયે વૈષ્ણવ સંપ્રદાય અને શ્રીનાથજીના ભક્તિ ગીતોને જો વિશ્વભરમાં પ્રચલિત કર્યા છે એવું ભક્તિવૃંદ સચિન અને આશિતા લીમીએ ભક્તિ સંગીત દ્વારા પૂજ્ય તો આ તરફ સમાચાર દરમિયાન એક